શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની બાત. ભીષ્મ ઉવાચ ઇતિમતિ રૂપકલ્પિતા વિષ્ણુ સામ સ્વસુખ મૃગપતે ક્વચિદ્વિહર્તુ પ્રકૃતિ મુયેયુષી યદ ભવન પ્રવાહ. છેલ્લે ભીષ્મ પિતામહ કહે છે. ભીષ્મ પિતામહ પહેલા શ્લોકથી આ મને લાગે આવી ગયું છે અહીંયાથી. ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ, ઠાકોરજીનું વર્ણન કરે છે ભીષ્મ પિતામહ. રવિકર ગૌરવ ગૌરાંબર દધાને વપુર કલક કુલાવૃતાન લાભજમ વિજય સખે રતિસુ મેન. અર્થ: ત્રિભુવનમાં કામના કરવા યોગ શ્યામ તમાલ જેવા વર્ણવાળા. કોણ? ઠાકોરજી. કોણ વર્ણન કરે છે? ભીષ્મ પિતામહ કે છે કે જે ત્રિભુવનમાં જેની અપેક્ષા રાખવાવાળા, શ્યામ તમાલ જેવા શ્યામ વર્ણવાળા, સૂર્યના કિરણો જેવા પિતાંબરને ધારણ કરનાર, વાંકડિયા અલકલટથી આવૃત શ્રીમુખવાળા વપુને ધારણ કરનાર, અર્જુન મિત્ર શ્રી કૃષ્ણમાં મારી વિશુદ્ધિ રતિ થાવ. સુબોધીજી. જીવ અને પરમાત્મા અભેદ સંબંધથી ક્યારેક અંતર્યામીના સ્વરૂપે રતિની પ્રાર્થના ભીષ્મ પિતામહ કરતા હશે એવી શંકાના નિવારણ માટે કહે છે વપુર દધાન, વપુ શરીરને ધારણ કરનાર પ્રભુમાં મારી રતિ થાવ. જ્યાં પ્રાકૃત પુરુષોને પણ આ ભગવાન શરીરવાળા જેવી પ્રતીતિ થાય તેવા ભગવાનમાં મારી પ્રતીતિ થાય. આ ભીષ્મ પિતામહ કહી રહ્યા છે. શાસ્ત્ર દ્વારા આપણા સ્વરૂપનું જ્ઞાન થવાથી મારું કાર્ય થાય એવી મારી અપેક્ષા નથી. હું તો ઈચ્છું છું કે પ્રાકૃત વ્યક્તિને પણ આ શરીર છે એવી પ્રતીતિ થાય, એમાં રતિ ઈચ્છું છું. એટલે કે આપણા સ્વરૂપ પરથી જે કાંઈ કાર્ય થઈ શકે તે જ થાય. આ વાત ભરપૂર દધાન પદ્ધતિ કહી છે. સ્વરૂપ સૌંદર્યથી જ ભગવાનમાં મારું ચિત્ત પુરવાય એ માટે ભગવાનનું સ્વરૂપનું વર્ણન કરે છે. ત્રિભુવન કમનમ, ત્રણેય ભુવનમાં જેની કામના કરવામાં આવે એવું લોક દ્રષ્ટિએ પ્રતીત થતું તું સૌંદર્ય, શાસ્ત્ર સંસ્કાર દ્વારા જેની પ્રતીતિ થાય એવું સૌંદર્ય નહીં. જો શાસ્ત્રના સંસ્કાર વડે સુંદર હોય તો બુદ્ધિને સુંદર દેખાય, પણ બીજી ઇન્દ્રિયોને સારું ન લાગે, તેથી તેનું ફળ અલ્પ હોય. પણ લોક દ્રષ્ટિથી સુંદર લાગતું હોય તેની સુંદરતા તો વસ્તુ શક્તિથી હોય. તેથી તેમાં વિશેષ અંદર આવતા તમાલ વર્ણમ તમાલ દ્રઢ્યો અસ્ય. ભગવાન તમાલ વૃક્ષની જેમ શ્યામ વર્ણના છે. તમાલ વૃક્ષ મેં હમણાં જ કીધું કેવાનું છે? શ્યામ વર્ણનો. તો ભગવાન કેવા છે? તમાલ વૃક્ષ જેવા. આ કોણ કહી રહ્યું છે? ભીષ્મજી. કોને કહી રહ્યું છે? ઠાકોરજીને. તમાલ વૃક્ષનો રંગ હંમેશા એક સરખો રહેનારો નીલ રંગ હોય છે. વૃક્ષ જેમ હંમેશા બીજાનું હિત કરનારું છે એમ આ સ્વરૂપ પણ બીજાનું હિત કરનારું છે. રસિક કર ગૌર રામધનમ રસિક ગત ગૌરવ વસમ્યસ્ય. રવિના કિરણ જેવું ઉત્તમ વસ્ત્ર ધારણ કરનાર હે ભગવાન દરેકને મુક્તિ આપવા માટે પ્રગટ થયા છે. અહીં એમનું પિતાંબર સ્વરૂપાવરણને કારણે પુષ્ટ છે એવી શંકા થાય તેને નિવૃત્તિ માટે કહે છે કે સૂર્યના કિરણો ઘટપટ વગેરે પડે છે ત્યારે એમને પ્રતિક્રિયા આપે છે, એમને ઢાંકી દેતી નથી. એમ પિતાંબર પણ પરમાનંદનો પ્રકાશ જ કરે છે, તે ઢાંકી દેતું નથી. પિતાંબરની વાત કરે છે. તેમ સૂર્ય વેદ રૂપ છે, તે કિરણો દ્વારા જેમ પ્રકાશ કરે છે તેમ તેમ પિતાંબર પણ પરમાનંદ રૂપ શ્રી કૃષ્ણના પ્રકાશ સ્વરૂપનો પ્રકાશ કરે છે. ધીમે ધીમે ભીષ્મ પિતામહ ઠાકોરજીની જે સ્તુતિ કરે છે, આનો રાગય સરસ છે અને ભીષ્મની સ્તુતિ સરસ છે. માટે વેદરૂપ છે.
એમાં વાસત્યુયમ પીતમ એમ 12મા સ્કંધમાં કહ્યું છે. તેથી વેદાત્મક પિત્તાંબર તેના અર્થરૂપ પરબ્રહ્મનો પ્રકાશ કરે છે. ગૌર એટલે થોડો લાલ અને થોડા પીળા રંગનો રંગ. નીલ રંગની સાથે બીજા રંગ આવે ત્યારે એનો પ્રકાશ વધે છે. ઠાકોરજી શ્યામવર્ણ, ઠાકોરજી પધારે ને પછી બીજા બધા પ્રકાશિત થઈ જાય. સામાન્ય આપણે વલ્લભકોળની વાત કરીએ, આપણે ગમે એટલા થાયકા હોઈએ, બોલવાનું ત્રેવડ ન હોય, અને બાજુવાળા એમ કે અમારે ત્યાં જે પધારે છે આવો ને, એટલે બેન મારવાલા સાચું કહેજો, ફટાફટ આમ ડ્રેસ પહેરી લીધો ને દોડ્યા, ક્યાંક વિજય ન થઈ જાય. તો અહીંયા એ જ વસ્તુ કહે છે, પ્રભુ પધારે ને એટલે ઠાકોરજીના નીલવર્ણને લીધે. પછી અહીંયા જો એક વાક્ય સરસ વાપરે છે, નીલ રંગની સાથે બીજો રંગ આવે ત્યારે એનો પ્રકાશ વધારે છે. ઠાકોરજી નીલ રંગના, એ જ્યાં એનો પ્રકાશ પડે ને એનો પ્રકાશ વધારે છે. વેદોની ઈચ્છા હતી કે ભગવાન અમને આવેશિત કરે. ભગવાને એવા સ્વીકારી, તેથી વેદ પિત્તાંબર થઈને વીંટળાઈ જાય છે. પિત્તાંબર શું છે? વેદ છે. વેદથી ઠાકોરજી અંગને વીંટળે છે. તેથી મૂળ શ્લોકમાં વેદ પિત્તાંબર થઈને ભગવાનને વીંટળાઈ રહે છે. વેદ એ વિશેષણ અંબર વસ્ત્રને લાગુ પડે છે, કારણ કે તે વરદાન પૂરું થયું છે. કારણ કે વરદાન રૂપ થયું છે. તે પિત્તાંબર પ્રભુને વીંટી રહેલ છે એમ કહેવાથી ભગવાન વ્યાપક છે તેમ ભગવાન જેમ વ્યાપક છે તેમ વેદ પણ વ્યાપક છે એમ સિદ્ધ કર્યું છે. અને ભગવાન જેવી રીતે અપરાકૃત છે તેમ વેદ પણ અપરાકૃત છે. અથવા સૂર્યના કિરણો પડે ગૌર આકાશની માફક શરીર છે, અર્થાત બ્રહ્મરૂપ આકાશ શરીર છે એમ સિદ્ધ કરેલું છે. તો પણ ત્રણેય ભુવનમાં સુંદર અને તમારા જેવો રંગ એ બે વિશેષણો ભગવાનના સ્વરૂપમાં બાંધેલા છે. તેનો અર્થ પણ એવો છે કેમ કે ત્રણેય ભુવનને અવકાશ આપનાર આકાશ છે. તેથી તે સર્વને સુંદર લાગે છે અને તમારું વૃક્ષ એવા શ્યામ રંગ પર પ્રતીતિ દેખાય છે. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત. અને મારે ગુણવત પ્રણામ. चंद्र सरोवर पे सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગમાં જ અંધેરો ભરોસો દ્રઢ ચરણ केरो. साधन और नहीं आ कली में
જાસુ હોય નિવેરો સૂર્ય કહે દ્વિવિધ આંધરો બિના મોલકો ચેરો ભરોસો દ્રઢયના ચરણન દ્રઢયના ચરણન દ્રઢયના ચરણન કેરો શ્રી વલ્લભા શકે બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.